શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા નદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ વિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, વક્તા મહોદય શ્રી સદગુરુ સ્વામી પાર્ષદ ભગવત યાદવજી ભગત, વળી આ સંસ્થાના સંચાલક સાધુ સ્વામી મુક્ત વલ્લભદાસ સ્વામી, પુરુષોત્તમ સ્વરૂપદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી અને બીજા નાના નાના સંતો ખરેખર આ સંસ્થાનું સારી રીતે ખૂબ સંચાલન કરી રહ્યા છે. અને એને કારણે આ વિદ્યા સંકુલન સારી રીતે પ્રગતિ પામેલું છે. કારણ કે ઇંગ્લિશ મીડિયમ ચાલે છે. આજે સમયની અનુસારે ઇંગ્લિશની ખાસ જરૂર રહે છે. એટલે આ સંસ્થાએ વિચાર કર્યો કે ગાંધીધામ જેવા શહેરની અંદર જો આપણે ઇંગ્લિશ મીડિયમનું ચાલુ કરીએ તો વધારે હરિભક્તોને લાભ મળતો રહે. એવા હેતુથી ઇંગ્લિશ મીડિયમની શરૂઆત કરી. ત્યારથી આરંભિક અને આજ દિવસ સુધી હજારો વિદ્યાર્થીઓ આ સંસ્થામાંથી સારી રીતે ભાગ લઈ કરીને પોતાના વ્યવસાય ચાલુ કરેલા છે. કારણ કે ઇંગ્લિશ મીડિયમ જ્યારે હોય છે ત્યારે ગમે તે ઠેકાણે જાય તો એને કોઈ જાતની મૂંઝવણ ન આવે. દરેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં ઇંગ્લિશની પ્રવૃત્તિ થઈ રહેલી છે. એટલે આ સંસ્થા છે એમાં બધા વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી અને પોતાને માર્ગે ગયેલા છે. અને જે કંઈ પોતાને યોગ્ય લાગે તે પણ ઉદ્યમ કરી રહ્યા છે. અને આગળ ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે પોતાના ઉદ્યમની. એટલે કહેવાનું શું કે આ સંસ્થા જ્યારે શરૂઆત થઈ ત્યારે તો આપણા હરિસુરદાસ સ્વામી મહંત સ્વામી હતા. અને એને પ્રોત્સાહન આપ્યું કે તમે એક ગુરુકુળની વિદ્યા તમે ચાલુ કરો. ત્યારે અમે બે જણા, પ્રેમપ્રકાશ સ્વામી અને હું, બે જણાએ વિચાર કર્યો કે આપણે બીજી ગેટ આ દેશની અંદર તો બીજા ગુરુકુળો થઈ ગયા, હવે આપણે આ ગાંધીધામનો ગુરુકુળ કરીએ અને એમાં બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ ભણી શકે એવું આપણે કાર્ય શરૂ કરીએ. તો એવી રીતે બધા અમે વિચાર કર્યો. અને અમારા વિદ્યાર્થી સંતોમાં પણ આ મુક્ત વલ્લભદાસ સ્વામી છે કે પુરુષોત્તમ સ્વરૂપ સ્વામી છે કે તે અને બીજા સ્વયં પ્રકાશ સ્વામી હતા મારા, એ પણ સાથે સાથે આપણી મદદમાં રહેતા હતા. એટલે આમ કહેવાનો શું કે આ ગુરુકુળ ચાલુ કર્યું ત્યારથી આરંભિક અને આજ દિવસ સુધી વિદ્યાર્થીઓ બધા સારા માર્ગ પ્રાપ્ત કરે છે. એનું કારણ એક જ છે કે ગુરુજી જો બરાબર હોય, શિક્ષણ આપનારા ગુરુજી જો બરાબર હોય તો વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી શકે અને સારો અભ્યાસ કરીને પોતાનો વ્યવસાય સારી રીતે ચલાવી શકે. એટલે વિદ્યાર્થીના ગુરુ પણ બહુ સારામાં સારા બધા હતા. વધારે પગાર આપી કરીને પણ એ શિક્ષકની નિમણૂક કરેલી હતી. એટલે આજ દિવસ સુધી આ વિદ્યાર્થી ગુરુકુળ સારી રીતે સારી પ્રગતિને પામી રહેલું છે. એમાં વધારે વિશેષ તો મારે કહેવાનું એટલું છે કે જે ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર પૂર્ણ કૃપા દ્રષ્ટિ છે. અને કૃપા દ્રષ્ટિને કારણે આ સંસ્થા સારી રીતે ચાલે છે. જોકે ભગવાન સ્વામિનારાયણે આપણા ભુજ મંદિર તરફથી બીજા બધી ગુરુકુળો સારી રીતે પ્રગતિ કરી રહેલ છે. દરેક ગુરુકુળની અંદર 500, 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ગુરુકુળની અંદર પણ લગભગ 1200-1500 વિદ્યાર્થીઓ પણ સારી રીતે અભ્યાસ કરી રહેલા છે.
એટલે કહેવાનું શું કે દરેક ગુરુકુળો ભગવાનની કૃપાથી મારા સમગ્ર સંતો ખૂબ વિદ્વાન સંતો છે અને એને કારણે વિદ્યાર્થીઓને બરાબર સાચવી શકે છે. ને કે આજે ઘરમાં 2 કે 5 ભાઈઓ હોય એને જે સાચવવા એ કેટલી તકલીફ હોય, છતાં પણ આ તો સંતોએ વિચાર એમ કર્યો કે આપણે આ ગુરુકુળો કરવાનું એક જ કારણ છે, જો આ ગુરુકુળમાં સારા સંસ્કારો જો બાળકોને મળશે તો બિચારા ખૂબ સુખી થશે અને સારો સંસ્કાર કરીને એમાં પણ કેટલાક જો સ્વામિનારાયણ ભગવાનને ઓળખશે તો એના જીવનું પણ કલ્યાણ થશે. એટલે એવા હેતુથી આ સંતોએ ખૂબ મહેનત કરી અને આ ગુરુકુળોને સારો વિસ્તાર કરેલો છે. દરેક ગુરુકુળોમાં મારા 7-8 ગુરુકુળો છે, બીજી કન્યા છાત્રાલય પણ ગુરુકુળો છે. એ 2 ઠેકાણે માંડવી અને ભુજની અંદર કન્યા છાત્રાલયનો શરૂઆત કરેલ છે. તો એમાં પણ ખૂબ વિદ્યાર્થીનીઓ સારી રીતે અભ્યાસ કરે છે અને લગભગ 1000થી 1200 કન્યાઓ ભુજની અંદર છે. માંડવીની અંદર પણ 800-900 કન્યાઓ ત્યાં પણ અભ્યાસ કરે છે. એટલે કહેવાનું શું છે કે આપણને બીજો કોઈ હેતુ નથી, હેતુ એક જ એટલો કે વિદ્યાર્થીઓમાં કે દીકરીઓમાં સારા સંસ્કાર મળે અને સારા સંસ્કારને કારણે એ પોતાનો સારો વ્યય એટલે ઉદ્યમ કરી શકે અને આ સંસારની અંદર પણ જો બરાબર જોડ બરાબર હોય, પુરુષ અને સ્ત્રી એની જોડ જો બરાબર હોય ને તો આ સત્સંગ અને પોતાના પવિત્ર પ્રજાને પણ સારા સંસ્કાર આપી શકે એવા હેતુથી આ સંસ્થાઓ બધી ઊભી કરેલી છે. એનો એક જ હેતુ છે, એમને બીજો કોઈ સ્વાર્થ નથી. એક જ કારણ કે જેમ તેમ કોઈ પણ રીતે બાળકોમાં સારા સંસ્કાર મળે અને સારી વિદ્યા પ્રાપ્ત કરે અને પોતાનો વ્યવસાય સારી રીતે ચલાવી શકે એવા હેતુથી આ દરેક ગુરુકુળો તૈયાર કરેલા છે. એ મોટા સંતોની કૃપા દૃષ્ટિથી થઈ છે. અને આજે તો એ બધા ગુરુકુળો આજે ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહેલ છે. શરૂઆત જ્યારે કરી ત્યારે થોડા વિદ્યાર્થીઓ હતા અને હવેથી તો સારી રીતે વિકાસ પામેલા છે. એટલે ગુરુકુળો પણ નાના પડે એને માટે કંઈક ઉપાર કરતા રહે છે. બહુ સારામાં સારો આ ઉપાય છે અને સારો આ ઉદ્યમ છે. અમારે પણ ખૂબ સંતોષ છે. અમને એમ થાય છે કે અમે આ ગુરુકુળો તૈયાર કર્યું અને આજે તો ખૂબ અમારા વિદ્યાર્થી સંતો નાના સંતો છે એ પણ સારી રીતે ખૂબ અભ્યાસ કરીને ચલાવે છે અને બધા વિદ્યાર્થીઓને પણ ખૂબ સંતોષ છે અને ગુરુકુળમાં રહેલા શિક્ષકોને પણ ખૂબ સંતોષ છે. અને એને કારણે આ વિદ્યાર્થી ગુરુકુળ સારી રીતે વિશેષ પ્રગતિ કરી રહેલું છે. વધારે ને વધારે વિશેષને વિશેષ પ્રગતિ કરતું રહે એ ભગવાનના ચરણો પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી.